એટલે આવ્યો તો ને તો શું ફળા હે ના ના દે જઉં છું આય થાકી ગયો હું તો જોજો આખું ગોમ ફર્યો પણ મારા ઓછા શિકાર ઉચેરનું તો અત્યારે શું કરું કોઈ સમજણ જ નહીં પડતી એટલે ઢોરો ખાવા રહેવા જતા ને આ લોકો કંપનીઓ ભરાવી શિકાર શું 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 કર્યું છે ખાતર બનવા જાય કંપનીમાં આ પેલા કઈ હોય ને મશરૂમ ઉગે ને મશરૂમ એનું ખાતર બનાવે છે પબ્લિકને શું ખબર હોય એટલો ઉચેરના ભાવ વધી ગયા અને આખા ગામમાં બધા ગૌ વઢી ગયા હું કહેતો તો લ્યા આ છોકરો અને ડોશી નામ હોય ને એટલે આપણે કહું ઘઉં કરો તે ધોરણ ખાવા ઉચેલ તો થાય પણ મારો ઓછો એકનો બે નાખ્યો બધા એરંડા કર્યા હવે એરંડાની પોતરીઓ ખવડાવી ભૂખ ખાતું છે તાણે પછી અને અત્યારે તો ભાવ જેવા વધી જાય ત્યાંથી લાંબુ લે મારું ઓછું આ નેટ એક બોરો મળ્યો છે એ પેલા રોમાબાનું સારું થાય છે બાપડાનું તો કી લઈ જા ભાઈ યાર તારે એક બોરો ભરી આલું તને જે આલુ યાર જે તે બાપડા ઢોર તો ખાઈ આ તો વળી ઢોરનું નામ લીધી તે જીવ બળ્યો કે કોઈ હાલે નહીં હતા અને મારો વચ્ચે હોય તો કશું કરવું નહીં અને ખાલી બેઠા બેઠા ઓર્ડર કરવો જજો ડોહા હુચેલ લઈ આવજો એટલે આ ડોહાને મન જોણ હુચેલ ચેર લાંબુ ચેર તે આવે આવો હોમાંથી આવતો હતો ટવકા પાડું તો કોઈ વફરતું નહીં મારું ઓછું કીધું તું એટલે હું આવે એટલે હોમાં આવજો પણ કોઈ ના આવ્યું આ ધક્કો ઉલાટીઓ માર્યો ગુલાટીઓ મારી મારી લાયો નેટ આટલું લાયો છે કશું વાંધો નહીં અડો પાડી ખાવા આપણી તો હાસી તો બોલશે કે હા પેલા ઘડી કાઢો પડે દેજો વના પર વના પર થાચી ગયો હું હોય તો હા લો આ વાહન ધોવા બેઠી હાલ ખાધું હજુ તો અને વાહન ધોયા એટલી વારમાં ડોહો હોઈ ગયો કે આ ગામની પંચાયતો કરવાનું ઊંચા આવે તારે કે આ પેલાની પંચાયત ને પેલાની પંચાયત ને ડોહાને 70 વાર ના પાડી કે આપણી ખેતીનું હાચવો અને ચાંદનું કીધું હોય કે હુચેલનું કોક વળ પાડો પણ આ ડોહો છો અભરે એમ હોય બસ આમથી ઘઉં લેવરાઈ ગયા તો ત્રીજું હુચેલ પડ્યું તો વેચી મારી ના પાડતી દો એટલે ડોહા હુચેલ ના વેચો તો કે ના આપડે ઘણું વાયુ છે લચકો વાયુ હોય પેલું વાયુ હોય કશું નહીં બધું હુકાઈ ગયું હોય અત્યારે રહેતું હશે કશું અને હુચેલ હમું જ તો હુચેલ પડ્યું નહીં આપણા જોડે આ બેસન શું ખવડાવું મારે ખોણ તો કઈ ખવડાવું પડે કોક શું કરવાનું હોય મારે ક્યાં જવાનું અને આજે સાપરું કેવું થયું હોય બીજાની મજૂરી કરવા જઈએ છીએ અને આ ડોહો બાર ફરતા ફરે છે એટલે ઘર સાચવવું તો મારે તો આ ઢોર સાચવવા એ જ ખબર પડતી નહીં હવે મારે શું કરવું ના હોય તો ગામમાં જવું અને કોકને પૂછ્યું એક આધો બોરો તો મારે કરવો જ પડશે એના વગર નહીં ચાલે મારે અમારે વધારે નતું નીકળ્યું એમાં વળી માર હાહુ વળી કે અમને આલજો 2 બોરા એ લઈ ગયા તો દેરણી વળી આયા તો કે અમારો ભાગ અમને આલજો 1 બોરો એ લઈ ગયા હવે 1 બોરો મારે વધ્યો તો મારે તો પટી ગયો હવે તો મારે બીજો 2-3 બોરા તો મારે એમ જ જોઈશે કેમ કે લચકો હારખો થાય તો હજી તો જોવો કે ખવડાવે શું ખાય બાપડા ઢોર અને હવે તો ઉનાળો આવશે ઉનાળામાં કોઈ ના હોય હવે પતી ગયું પૂરું થઈ ગયું બધું હુકાઈ જાય હવે બાપી ભેંસો કેટલું ચરી ના હોય તો લાવ મને ગામમાં જવા દે 2-3 જગ્યાએ એથી કદાચ મળી રહેશે કોકે કોક 4-5 વીઘા વાઈ હતી શી ખબર જવા દે ઓટો જ મારવા દે મળશે તો લેતી આવું ડોહા તો લોકોની પંચાયતો કરવામાંથી ઊંચા નહીં આવતા ને રાતે ખાટલા પકડી સુઈ જવાનું તાપીને પેટ ફૂલ કરીને માથે પડ્યા મારા તો કોણ ડોહાય છોકરા એવા ડોહાય એવા લીલાજીએ ઘઉં વાયા હતા મને લાગે 4-5 વીઘા એવું વાપરું તું ખરી કે 4 વીઘા જમીન હોય ને એમાં કોઈક વાયા હતા પછી કે વાયા તા નતા વાયા હું તો જોવા તો નથી દીધલા કઈ તો જવા દે પૂછવા તો દે કોઈ દેખાતું તો નહીં પણ આ કોણ ઊંઘ્યો ડોસીએ કાઢી મેં તું આયા નથી ખબર કેવા ઊંઘ્યા હે સરમ અને તેના તો ઊંઘ્યા હુચેલ પર ઊંઘ્યા હા ઓ લીલાજી તમે તો કોઈ આ પેલું ડલ્લોપ નું ગાદલું સમજી બેઠા હો શું ના ભાઈ તો આવી તો ઊંઘ્યા હો હુચેલ ઉપર અલ્યા ઓ હે કાઢી મેં લેખશું ડોસીએ
ના ના મને કોણ કાઢી મેલે ભાઈ તો પછી ચમ આવી તો ઊંઘ્યા હોય તમને વાડે? ખબર તો હા મારો સ્વભાવ કેવો હું બધા કાઢી મેલું એવો છું તાણે પછી એવું ના સમજવું ડોસી ભારે પડે પાછી ના ના ભાઈ મને તો જતી કોઈ રહેતી ભારે તો રોટલા કોણ ઘડીને ખવડાવશે નવી લાવી દે હું ડોસી આટલી ઉંમરે ડોસી નવી લાવશો શરમ નહીં આવતી આ તો ખાલી વાત કરું મજાક વાતોય કરું. ના કરાય શરમ આવી જાય છોકરા પહેણાયા બે તો તમે આ તો ખાલી મજાક કરું બાપા હા, શું હતું? નકર તમે ચમ આયા ચમ કોઈ કોમ ઓવા હતું? જોવા ને તમારા ડોસીમાં વાતોમાં હું શું કહું પૂછેલા પડી ઉચેલ તો પછી હોય ચમ? તાણે પછી તમે ઘૂમતા વાયા ના ના ભાઈ તો અલ્યા મો પાડી પાડી થાચી ગયો હા આ ડોશીને કહેતો તો કલ્યા ઘઉં આવો છોકરા કીધું કે ઘઉં નું બિયારણ લઈને ઘઉં આવો હમ. તે કે ના ના ઘઉં તો બધાને વાસી આપડે તો એરંડા કરવા છે તે હા પોચે પોચ જે દિવાળી ચોપ્પા પોચે પોચ વીઘામાં એરંડા કર્યા હા, હાલ તો તમે મને એમ કેતા હતા કે હું બધાને કાઢી મેલું ને મારું ચાલે હન અરે ચમ પણ- આમાં ના ચાલ્યું તમારું ભાઈ હવે છોકરો ખેતી કરવાની હોય આપડે તો શું કરવાનું છે ફાતાને પછી પણ તમે હોય ચમ ઊંઘ્યા હો ઉચેલ પર હું એમ પૂછું છું તમને આ તો પેલા રોમાપા નહીં હોવા એવો ને ઉચેલ લેવા પેલો આવ્યો તો હા તે કગર વગર કરીને એક બોરો લાયો ભરી મને લઈ આલો લો કહો. તાણ મને આલો તમોન આલે તો આ મારા પાડી બાપડી એક ના એક તો ભૂસે મરી જાય છે. મારે પેલી ભેંસ હે ને હવે એક કે દોઢ મહિનો કાઢશે પછી વિવાવા થઈ ગયો મારે એને ખવડાવી પડે કે હવે એ તો પણ હવે તો તમારે સેટિંગ કરી લો ગમે તે ચોક કરી મળશે ખરી ગોમાં તપાસ કરો ગોમાં ઘણા ગૌ આય એવું હે? તાણે પછી બીજા કોના તો વાયા હતા ત્યાં ઘણો બધો એવા હું તો બહાર ગૌ નીકળતી આય. જ નહીં ડોહો ઘેર મરે તો હું બહાર નીકળું ને આખો દાડો મારા ડોહાને તો આખો ગામની પંચાયતો કરવા જોવો હ. અત્યારે વાહણ ધોઈને ઊભી થઈ એટલી વારમાં તો ઘટી ગયો એ, મને તો સવારે એમ કહેતા કે અમારે તો કોઈ ચિંતા જેવું નહીં ને ઉચેલ નું ઓયડી ભરી દીધી હન 4 બોરા ઉચેલ નીકળ્યું 2 હા? વીઘા કરી હતી. બરોબર ઘઉં એમાંથી 2 બોરીઓ ભાતમાં આવી અને એમાં હાહુ કે મને 2 બોરા આલજે મારા દેરાણી કે મને એક આલજે હવે એક મારા હાથમાં આવ્યો એમ કરીને અઠવાડિયાથી એને ખવડાવી બરોબર બરાબર અને હવે મારે બીજો ખોળવા નીકળવા પડ્યું હવે શું કરું કમ ના આલુ તો ઝઘડા થાય ઘરમાં હા સાચી સા ઉચેલે તો આમ જોવા જઈએ ને તમને ખબર હા. આ ઉચેલના ભાવ ચમ વધ્યા ચમ? એટલે આ પેલું વડનગર નહીં વડનગર હોવા એ કોણ હિમાલયા કરીને કંપની છે હા એ બાજુ ઉચેલ નું ખાતર બનાવી છે હે અને પેલું મશરૂમ આવે ને મશરૂમ હોવા પેલું ચોમાસામાં બિલાડી ટોપ ઉગા ઓ પેલા ટોપલા ઊંઘતા હોય આપડા હા. ખેતરમાં ઘણા બધા ઊંઘતા હોય એને મશરૂમ કહેવાય હે મેં મોબાઈલ માં જોયું હતું એનું શાકભાજી બનાવે ને બહારના હાય, દેશમાં હાય. વેચાય હે એવું ખવાતું હશે એટલે બહારના દેશ વાળા લઈને હોય હે એટલે તો ઉચેલ ના ભાવ વધી જાય તાણ હું. એવું જાત જાતનું નીકળ્યું હોય અત્યારે આ તો કહેવાય. ખાતર બનાવવાનું એટલે પણ અને મારા હવે હું એમ કહું પછી પેલું સાપી જોયું સાપી હા એ બાજુ શું કે એ બાજુ થોડું લીલોતરી ને એવું બધું ઓછું હોય ને હોવા એટલે એ બાજુ ઢગલા કરીને ધોરણ ખાવા લઈ જતા હોય આપડે આખા દેશની રોમાયણ કરવા નહીં રહેવું અત્યારે મારા ઘરની રોમાયણ પૂરી કરો ને તો સારું હવે એક આ બોરો આલો કે મને તમે બીજો કોટ ના ના હું તો આ તો ગભા કરીને લાયો મારો હા નેહરી ગયો તો હવે બીજે ચો મળશે મને એ તો હવે તમે તપાસ કરો કોઈ હશે ગોમમાં તમે હોય નહીં તો. આલો? ના હું તો નહીં આલું ના નહીં ચો મળશે તારા હવે ગોમમાં તપાસ કરો ગોમમાં કોઈ ઘણા ઘઉં આવ્યા હતા તપાસ કરો ગમે સારું હેડો તારા હવે ગામમાં જઈએ બીજું શું તાર હું જો આવા હોટેલ ઉપર પાછ મારો વર્ષો સુધી ગોમનો ઉચેલ માટે રખડી જાય અને આ તો ન્યાસ આટલો બોરો મળી ગયો અને હારું થયું એક તો એ મેં કામ કર્યું એના હોય ખાચે હોઈ ગયો નકર નજરે આવ્યો હોય તો ઉપાડી તો જોત કે એમ જ થોત કે કોકનું પડી ગયું હોય વચમાં તો રસ્તા વચ્ચે એવું થોત અને ઉપાડી જોત અને હું તો પાડી બાપડી ખાજાવાની રોત અને હું એ રોત ઉકેલવાનો એક કામ કરો આ તો ઘેર જવું જ નહીં ફરે બધો ઘેર કોઈ જ હું જઉં છું આના ઉપર તાણાવાની ગંતો રાખવી જ પડશે કે ભાઈ મારા વર્ષે જો કે ઉચેર માટે બધા ડાન્સ કરી રહ્યો ગોમમાં આખા હાય વધે હોય ના હોય જવું છે હવે સાયકલ ના બાયકલ શું પડ્યું આ ડોહો તો લોહી પી ગયો એટલે નોકરી જવું કે મારે તો ખેતીવાડીનું કામ કરવાનું જો જોવો તારા આખો દાડો હેરાન કરે આ જોઈ બેહવા દેલા થાક્યો આખી રાત. આય. અને એ મારા ઓછા શેઠિયા ઘડી હા ખાવા જતા નહીં જેટલી બધી મજૂરી કરાવે છે અને ડોહાને તો કશું કરવું નહીં ખાલી બોલવું જ છે 2 ટાઈમ ખાઈને અને મારો વર્ષે ડોહો મને તો શાંતિથી ખાવાની દે એટલે રૂપિયા હું કમાઈને લાવું અને હુચેલ એટલે આ હુચેલ કોણ લઈ જવાનું હોય આ તો કોઈ મોણાને ખાવાની વસ્તુ છે માણસો લઈ જઈ અને ડોહાને શિકર હું લઈ જાજે ભાઈ હુચેલની ધ્યાન રાખજે બેટા એટલે બેટાના હવે ટેટા ફૂટી ગયા છે
અને ડોહા ને વળી કેવું હોય ખાલી આમ કરે અને એક તો લાઈ આવ્યું છે પેલી બાયડી એટલે હું ના પાડતો હતો એટલે બાપા મને નહીં ગમતી અને મારે નહીં કરવું મારી ઓછી એ ગોઠતી નહીં હવે તો એ મારી ઓછી વહેણ થાય ધોકો ને શું કરવાનું કે એક બાજુ ડોહો ને એક બાજુ બાયડી આ બધો મને તો માથાના મળે શું કરવાનું પછી વાંધો ને ભાઈ જેવો આપણો નસીબ જતા નહીં નસીબમાં જેવું લસ્યું એવું થાય પછી વાંધો નહીં બોરા તો પડ્યા ભાઈ બોરા કોણ ઉપાડી જવાનું હતું જે ઉપડી એવાય નહીં અને કોણ લઈ જાય લ્યા કશું વાંધો નહીં હેડો ધન તો રાખો ઘડી વાર બેહું ઈવાણે થાય તો ના ભાઈ છોકરો મારું હોફળે છે ઘડીક બેહું ને પછી ના હોય તો હોય ના હોય સુઈ જવું કે ભાઈ ઘેર જાય સુઈ જવું એટલે ઈવન ત્યાં છોકરો હોફળે છે ભાઈ સારું તો લાગે તાણે પછી ખોટું ઈવન મન દુઃખ થાય એવું કરાય નહીં અત્યારે તો કહેતા નહીં કે મા બાપનું હોફળવું પડે આ હોફળવું પડી જાય હોફળી તો સારું હાય જીગાજી જબરા ભેગા કર્યા જો વેચેલ મોટા મોટા પોટકા બધ્યા હે ના હોય તો લે મને એકાથે લઈ જવા દે એ તો સવારે હું કહી દઈશ કે હું લઈ જઈતી આવીને તાર ઉપાડી જાય ને તો શરમ ના મારે કોઈ બોલશે નહીં તો લઈ જવા દે ખેંચીને એકલી હાથની પહોંચી લે શું હોય હંસાઈ બેઠો તો તમે તો કોણ પણ કેજો પેલા તો મને નહીં મને ઓળખતો પૂછવા વાળો તમે શેતર મારું ઉચેલ મારું બેઠો છો હું તો તમે મને પ્રશ્ન શું લેવા કરો છો પણ આવી તો હંતાઈ અડધી રાતનો બેઠો તો કોઈ ડૂબાઈ ના જાય લ્યો તમે શું લેવા ખેંચી તે અરે ભાઈ મારા હુચેલ જોઈતું તું હું બધે રાખલી મને ચોય મળ્યું ને આટલું મેં લાય હવે જવા દે આ તો જોયું કે જીગાબેન સાપરે કેટલા મોટા બોથી બોથી રાખ્યા હક મેં હું લાય તારે એક લઈ જાઉં સવારમાં કહી દઈ એમ કઈ હું લઈ જતી હતી. તું વળી ઉપર પડ્યો આવું કરાય એટલે એટેક લેવરાય ના ના વાત મારી ઓછી સાચી છે મારો બાપો કહેતો તો એટલે છોકરા તું ધોન રાખજે અત્યારે તો ચોરીઓ થઈ એટલે અરે તમે કેમ આવ્યા હતા કહું તો હું હુચેલ લેવા આવી હતી એમ નહીં કોઈનું પડ્યું તો લઈ દેવાય એમ તો કોઈ હવે અમારે તો આપડે તો લેવડ દેવડ ચાલે લે ગમમાં હોઈએ તો એટલે એવું છે કોઈનું ના લઈ જવાય કોઈને પૂછીને લઈ જવું પડે તો તું કરવા આવ્યો ચોકી કરવા આવ્યો તું તમને ખબર તો અમારો ડોહો જેવાય હવે તાર ડોહાનો તો હું કહી દો સવારે અલ્યા ભાઈ એક બોરો લઈ જવા દે સવારમાં ના ઉકેલની વાત ના કરશો ચમ? પણ હું આવ્યો ને જેવો નોકરીથી હા એવો તરત મને વાય મેલ્યો ખાધું ના ખાધું કરી કે જા તું એ ચોકી કરજે ને ઉચેલનું ધ્યાન રાખજે કારણ કે ઉચેલ નહીં આખા ગામમાં કયોક લઈ જા હા પણ વાપડ અને મારો ઢોર કેટલો બધો હી બે હું શું કે એક બોરાના પૈસા ના ના એવું મારા નહીં ડબલ કરે. આલે તમને ખબર નહીં આ મારા ડોહાએ તોલ્યો તોલા હોના જીન તોલી મેલ્યું હોય. હવે આ તો કોઈ હોન નહીં હળગવાનું હોય કોઈ આમાં હોન તો તમારે તો કેવું હોય લગીર ઓછું થાય તો મારા વખવાઈ જાય ઘેર મારે શું જવાબ પણ આલવાનો કહેજે કે પેલા ગંગામાં લઈ ગયા હ ના ના એ તો મારા ડોહા જોડે તમે પૂછી લેજો હું તો ના આલું ભાઈ અરે તું એ જબરો હો वो नवे જ નહીં તારો કોઈ આવડો હતો ને ખોળામાં રમતો તો અને હવે ગમે થાય એ પાછો તો બધી વસ્તુ અલગ હે બધી તારે. પણ આ તો મારા ડોહાએ મને ચોકી મેલ્યો જો જો આ તો મને જોર ના તો હજી રાખો ને, આમ તો જોજે મને આમ મારી નાખે. ધગધગ થવા માંડ્યું છે ઓ ઊંઘ હવાની ઉપર ઊંઘ હવામાં આખો ઊંઘતો હોય તો અને ખતરનાક છે મારા બાપો તો પાઇપ દે આ કોઈ લગી હવે ખતરનાક આટલું જાય તો મારી પથારી ફેરવી એમ આટલો નાખે બોરો લઈ જાઉં. ના ના રવા દે જોઈએ હે? ના એવું નહીં કરવાનું તાણ પછી આ હેડ હેડ આલ દે આટલો ના ના ભાઈ મને ધોન નહીં રાખવાનું બોલાય? કીધી ના તમે તો હવારે લઈ જજો મારા બાપાને કઈ લઈ જજો ફોન કરજે હું ઘેર જાય ને તો તારે રૂહાન કહેજે કે ગંગામાં આયા તા એક બોરો મોકતા હતા. હા કશો વાંધો નહીં હું તો હવે ઘેર ના જાઉં હું તો આશી રાત હોય રહેવાનો હું સવારે જ જવાનો ઘેર જતો રે કા જવાતું છે તમે આયા છો આવા આખા ગામના કેટલા જણ લેવા ફરતા છે ઉચેલ તો એવું કોઈ ના અને પાછા બોરા ભરેલા છે ચાલુ પડે ભણાવા કશું તાર ડોહાન હવારમાં કહેજે કે ગંગામાં આયા તા બોરો લેવા એક બોરો રાખજો એટલું તો કહેજે હાર કશો વાંધો નહીં તમે હા, કોઈ એ ડબલ પૈસા આલવાનું કહેતા હતા સારું સારું હેડો હો. હા, હારું હેડ હું જાઉં અને આવી હારું. ગયા બે આ ના હોય તો આડું આડું કઈ એના પર હું તો દેખાય ના આપડે તો હંતાઈને બેહવું છે મારો વચ્ચે ચોરી કરવા આવી અને પાછો એમ કહી એટલે અમે હુચી લેવા હતા એટલે ચોખ્ખું ચોખ્ખું કહી દો ચોરી કરવા આવ્યા હતા મારો વચ્ચે ગામની કેવી પબ્લિક કે જાગતે રહો આ તો જાગતું જવું પડશે ને કોરે મોરે ફરે જવું છે અને જાગતે રહો કુચેલની ચોકી કરો જાગતે રહો કુચેલની ચોકી કરો ઓજ જેવું અને ઊંઘ આવે તો જોવા જ ઊભું હોય મારો વર્ષો ગામનો ચોરી દે એમ છી